વૈષ્ણવજન તો તેને કહીએ, વૈષ્ણવજન તો તેને કહીએ, પીડ પરાઈ જાણ રે, વૈષ્ણવજન તો તેને કહીએ, વૈષ્ણવજન તો તેને કહીએ, વૈષ્ણવજન તો તેને કહીએ. નમસ્કાર દર્શક મિત્રો, ડીડી ગિરનારના આજના આ વિશેષ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, 30મી જાન્યુઆરી 1948ની સાંજે ગાંધીજી નામના માનવ શરીરે આપણી વચ્ચેથી વિદાય લીધી, પરંતુ ન વિદાય લીધી એમના શાશ્વત મૂલ્યોએ. ગાંધીજીએ જે કર્યું એ કહ્યું, અને જે કહ્યું એ કરી બતાવ્યું, અને એટલે જ ગાંધીજી મેન ઓફ ધ સેન્ચુરી કહેવાયા. સત્ય અને અહિંસાના બળે જેમણે દેશને આઝાદી અપાવી એવા સંત ગાંધીજીની 150મી જન્મ જયંતિ વર્ષ ઉજવાઈ રહી છે, ત્યારે સ્વાભાવિક છે કે ગુજરાત અને ગુજરાતીઓમાં ગાંધી મૂલ્યોના પ્રચાર પ્રસાર માટેનો એક વિશેષ થનગનાટ હોય, અને આવા જ એક પ્રયત્નના ભાગરૂપે ગાંધી મૂલ્યોના માર્ગે વિશાળ પદયાત્રાનું આયોજન જેમણે કર્યું હતું તેવા કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા આજે અમારા સ્ટુડિયોમાં મહેમાન બન્યા છે. ત્યારે આ પદયાત્રાના અનુભવો વિશે આજે વિગતવાર તેમની સાથે ચર્ચા કરીશું. સ્વાગત કરીએ છીએ કેન્દ્રીય મંત્રી શ્રી, રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેઝ, શિપિંગ તથા કેમિકલ અને ફર્ટિલાઇઝર્સ. ખૂબ ખૂબ સ્વાગત છે આપનું. જી નમસ્તે. નમસ્તે સાહેબ. પદયાત્રા એ ભલે અમુક કિલોમીટર્સની હોય, પરંતુ એનાથી જે વિચાર યાત્રા શરૂ થતી હોય છે એ અનંત હોય છે. આપની આજે ગાંધી મૂલ્યોના માર્ગે પદયાત્રા અને એના થકી જે વિચાર યાત્રાનો એક બળ મળ્યું હશે, એ અંગેના આપના અનુભવો કેવા રહ્યા? સૌ પ્રથમ તો ગાંધીજી એ આપણા રાષ્ટ્રપિતા છે. વિશ્વના 123 દેશોની અંદર ગાંધીજીના સ્ટેચ્યુ આવેલા છે. ગાંધીજીએ માત્ર રાજકીય લડત લડીને દેશને આઝાદી અપાવી એ એક વાત છે, પરંતુ સમાજ જીવનની અંદર ગાંધીજીનું આર્થિક, સામાજિક અને રાજકીય ક્ષેત્રનું પ્રદાન, એમનું દર્શન એ દીર્ઘકાલીન સુધી સમાજને ઉપયુક્ત રહી શકે એ પ્રકારનું છે. ગાંધીજીની આઝાદીની લડત વખતે એમની વાતો જેટલી પ્રસ્તુત હતી એટલી આજે છે, અને એટલી જ ભવિષ્યમાં રહેવાની છે. અને એટલા માટે જ ગાંધીજીએ આજથી 70-80 વર્ષ પહેલાં જે કહ્યું હતું, 100 વર્ષ પહેલાં જે કહ્યું હતું, આજે એ વાત એ વખતે ગાંધીજીએ કહ્યું હતું, સ્વચ્છતા ત્યાં પ્રભુતા. આજે તમે જો નરેન્દ્રભાઈએ સ્વચ્છતા અભિયાન ઉપાડ્યું, આખો દેશ જોડાયો, મતલબ પ્રસ્તુત છે. ગાંધીજીએ સ્વાવલંબન, સ્વાભિમાન સાથે ખાદીને જોડ્યું હતું, અર્થોપાર્જન સાથે ખાદીને જોડી હતી. આજે ખાદી, નરેન્દ્રભાઈ ખાદી પહેરો કહ્યું, 4 ગણું વેચાણ ખાદીનું વધી ગયું. એ વખતે ગાંધીજીએ કહ્યું હતું કે મારા જીવનનું ઉત્તમ અને અંતિમ કોઈ જો સમાજને પ્રદાન હોય તો એ બેસિક એજ્યુકેશન છે, બુનિયાદી શિક્ષણ છે. તો આજે એના તરફ જોવાની દ્રષ્ટિ સમાજની બદલી રહી છે. એટલે કે ગાંધીજીએ એ વખતે જે ચિંતન આપ્યું હતું, દર્શન આપ્યું હતું, એ દર્શન વર્તમાન સમયની અંદર પ્રસ્તુત છે, અને એના માટે અવેરનેસ સમાજની અંદર જાગે, લોકો ગાંધીજીના મૂલ્યોને જોવે, જાણે, સમજે અને એ મૂલ્યો તરફ ચાલવાનો પ્રયાસ કરે, તો હું ચોક્કસ માનું છું કે ગાંધી મૂલ્યોના માર્ગે ચાલીને રાષ્ટ્ર નિર્માણ કરી શકાય. જ્યારે ગાંધીજીની 150મી જન્મજયંતિ ઉજવી રહ્યા છીએ, દેશ ઉજવી રહ્યો છે, ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ એક વખત અમારી પાર્લામેન્ટરી પાર્ટી મિટિંગની અંદર બહુ સારી વાત કરી હતી કે સરકારના માધ્યમથી તો 2 વર્ષ સુધી અમે આ કાર્યક્રમ ઉજવીશું, પરંતુ લોકપ્રતિનિધિ પોતાની રીતે ગાંધીજીની 150મી જન્મજયંતિ મૌલિક રીતે મૌલિક કાર્યક્રમ આપીને ન ઉજવી શકે. એમાંથી મને પ્રેરણા મળી હતી કે આપણે ગાંધીજીની જન્મભૂમિ એટલે ગુજરાત, તો ગુજરાતની અંદર કંઈક એવું કરીએ જેના માધ્યમથી ગાંધીજીના મૂલ્યો માટે, મૂલ્યોના સંદર્ભમાં અવેરનેસ બને. એ વિચાર સાથે મેં આ પદયાત્રાનો પ્રારંભ કર્યો હતો, પદયાત્રાનો વિચાર કર્યો હતો.
અને એક સફળ રીતે પદયાત્રા પૂરી થઈ આપ સૌ લોકોએ જોઈ. જી બિલકુલ, બહુ સફળતાપૂર્વક આ પદયાત્રા સંપન્ન થઈ છે અને એ સફળતા એ સૂચવે છે કે જ્યારે કોઈ પદયાત્રાનું બીડું આપે ઝડપ્યું ત્યારે આટલા બધા મોટા પ્રમાણમાં 18,000 જેટલા યુવાનો એની અંદર સામેલ થયા હોય, આટલા બેઝી શેડ્યુલની અંદર જ્યારે પગપાળા ચાલવાની વાત હોય અને એમાં આટલી સંખ્યા ભેગી થઈ હોય, એ જ બહુ મોટી સફળતા સૂચક છે. લોકોનો જે ગામે ગામે આપ ગયા હતા ત્યારે ગામ લોકોનો પ્રતિસાદ કેવો હતો? અમે આ પદયાત્રા લઈને નીકળ્યા એ પહેલા આ મારી ત્રીજી પદયાત્રા છે. પહેલી પદયાત્રા કન્યા કેળવણી જ્યોત પદયાત્રા મેં કાઢી હતી. એ પદયાત્રાનો મારો ઉદ્દેશ હતો કે મારા વિસ્તારની અંદર જે દીકરીઓ ભણતી ભણતી ઉઠી ગઈ હતી એ દીકરીઓને પાછી બેસાડવી જોઈએ. માત્ર લોકપ્રતિનિધિનું કામ રોડ કરવા, રસ્તા કરવા, પાણીની વ્યવસ્થા કરવી આટલું જ ના હોઈ શકે. એ કામ તો છે જ, પણ એની સાથે સમાજમાં આવશ્યક બદલાવ થાય. એ વખતે મારા વિસ્તારની અંદર એક સર્વે થયો હતો અને સર્વેની અંદર 54 ગામ એવા હતા જે ગામની અંદર દીકરી પ્રાથમિક શાળામાં ભણવા બેસતી હતી 100, 7મા ધોરણમાં આવે તો 70 ઉઠી જતી હતી, 30 બચતી હતી, 8મા ધોરણમાં માત્ર 7 દીકરી ભણવા જતી હતી. મને એવું થયું કે યોગ્ય નહીં. આના માટે થઈને કન્યા કેળવણી જ્યોત પદયાત્રાના માધ્યમથી આ બધા જ ગામની અંદર હું ગયો. 200 જેટલી દીકરીઓ જે ભણતા ભણતા ઉઠી ગઈ હતી, અમે એમનો સર્વે કર્યો હતો, એમના પરિવારને મળ્યા મારી ટીમના માધ્યમથી અને એ દીકરીઓને મારી પદયાત્રા દરમિયાન અમે એમને ભણવા બેસાડી હતી. એવી કેટલી દીકરીઓ મેં આ મારી પદયાત્રાની અંદર જોયું. કોઈ દીકરી શિક્ષક બની છે, કોઈ આંગણવાડી કાર્યકર બની છે, કોઈ હેલ્થ સેન્ટરની અંદર નોકરી કરી રહી છે, કોઈ દીકરી પ્રાથમિક શાળાની અંદર શિક્ષક તરીકે નોકરી કરી રહી છે, એક દીકરી પોલીસની અંદર નોકરી કરી રહી છે, એક દીકરી તો સરહદો પર દેશની રક્ષા કરી રહી છે. પરંતુ એ વખતે મેં પદયાત્રા કરી હતી ને, આ દીકરીઓ પોતાના પિયરની અંદર કોઈ પ્રસંગ હોય ને અને પોતાના સસરામાંથી એ પિયરની અંદર આવે એમ મારી પદયાત્રા આવવાની હતી. તો નોકરીની અંદર રજા મૂકીને એ આ પદયાત્રાની અંદર સામેલ થવા આવી ગઈ. મનસુખભાઈ પદયાત્રા કરી રહ્યા છે, અમારું જીવન એમણે ઉજાડ્યું હતું, ચાલો અમે પણ જઈ અને આ પદયાત્રાની અંદર સહભાગી થઈએ. મેં આવી દીકરીઓને ગામડે ગામડે જોઈ. આ દીકરીઓ પોતે સ્વયંભૂ કામે લાગી હતી. ગામના સ્વચ્છતા અભિયાનની અંદર લાગી હોય, ગામની મિટિંગની અંદર કામે લાગી હોય, ગામની અંદર નાના મોટા કાર્યક્રમોની અંદર કામે લાગી હોય, ઘરે ઘરે જતી હોય, પદયાત્રાની અંદર આવવા માટે લોકોને સમજાવતી હોય, બુનિયાદી શિક્ષણની વાત કરતી હોય. મને એ વાતનો સંતોષ થયો કે મેં આજથી 2003ની અંદર કરેલી પદયાત્રા, એ પદયાત્રાનું પ્રતિબિંબ મેં આ દીકરીઓના માધ્યમથી જોયું. બીજી મેં પદયાત્રા કરી હતી બેટી બચાવો, બેટી પઢાઓ અને વ્યસન હટાવો. એ વખતે મારા કાર્યક્રમની અંદર અમે એક યજ્ઞકુંડ રાખતા હતા અને યજ્ઞકુંડની અંદર કોઈ લોકો દારૂનું વ્યસન છોડતા હતા, કોઈ લોકો બીડી સિગારેટ એની અંદર નાખતા હતા, કોઈ કાલાના વ્યસની હતા, એ લોકો ઠાલિયા એની અંદર નાખતા હતા. આ લોકો એ વખતે આવા મેં અસંખ્ય લોકોને વ્યસન છોડાવ્યા હતા. એ લોકો આ મારી પદયાત્રાની અંદર મેં જોયું. આ પદયાત્રાની અંદર કોઈ જગ્યાએ સફાઈ કામ કરતા હતા, ગામની સમિતિ હતી, ગામના સમિતિના સભ્ય હતા. અમારી પદયાત્રા પાસ થઈ જાય પછી અમે આયોજન કર્યું હતું કે ગાંધીના મૂલ્યોના માર્ગે ચાલી રહ્યા છે, સ્વચ્છતા અસ્વચ્છતા અમારાથી નહીં થવી જોઈએ. તો કૃષ્ણ ટુકડીના રૂપમાં પાછળ કચરો એકઠો કરતા હોય, સફાઈ કરતા હોય, આવા કામની અંદર આ બધા લોકો લાગી રહ્યા હતા. ત્યારે મને એવું થયું કે તમે સાધન શુદ્ધિ સાથે કરેલો પરિશ્રમ એ કદી એળે નથી જતો. મારી આ 2 પદયાત્રાનું પ્રતિબિંબ પણ મેં આ મારી પદયાત્રાની અંદર જોયું. જી બિલકુલ. બીજા મારા કેટલાક અનુભવો આ પદયાત્રાની અંદર, એક ગામ બીજા ગામ સુધી લેવા આવે. એક દિવસની અંદર એવરેજ 10,000 લોકો અમારી સાથે ચાલ્યા. 18,000 યુવાનોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન આખા રાજ્યમાંથી કર્યું હતું. એમાંથી 11,000 યુવાનો આખા રાજ્યમાંથી ચાલવા આવ્યા. ચંપારણમાંથી 8 યુવાનો ચંપારણ બિહારથી અમારી પદયાત્રામાં ચાલવા આવ્યા. કોઈ યુવાનો મહારાષ્ટ્રથી ચાલવા આવ્યા, કોઈ યુવાનો રાયબરેલીથી ચાલવા આવ્યા, કોઈ યુવાનો વારાણસીથી ચાલવા આવ્યા. આ બધા પદયાત્રાના સાથી બન્યા. ભાઈઓ પણ ચાલતા હતા, બહેનો પણ ચાલતા હતા. અમે ગામડાની અંદર એક ગામથી બીજા ગામ જતા હોઈએ. ગામની અંદર મહાવ્રત સભાઓ હોય. ગાંધીજીએ જે 11 મહાવ્રત આપ્યા હતા, સત્ય, અહિંસા, ચોરી ન કરવી, સ્વાવલંબન, આ બધા જ મહાવ્રત પર એક સભાનું આયોજન હોય. લોકો ઉત્સાહપૂર્વક સભામાં ચાલવા આવતા હોય. પરંતુ કેટલાક અનુભવ એવા છે, એ મને શેર કરવાની અત્યારે આપના મીડિયાના માધ્યમથી વ્યક્ત કરવાનો વિચાર થાય છે. એક ગામની અંદર અમે પદયાત્રા પૂર્વે એક મિટિંગ કરવા ગયા હતા. ગામની અંદર પશુઓના છાણના ઉકરડા હતા.
હું કઈ વાત કરું એ પહેલા સરપંચ બોલ્યા કે અમે કોઈને કહી શકતા નથી, જુઓ ને આ ગંદકી છે, તમે અહીંયા આવવાના છો, અમને શરમ લાગે છે. મેં કશું કહ્યું નહીં. પરંતુ જે દિવસે અમે પદયાત્રા લઈને ગયા ને, 8 દિવસ સુધી આખું ગામ કામે લાગ્યું. 400 ટ્રેક્ટર ભરીને ગામમાંથી કચરો ગામે ઉઠાવી દીધો. કચરો ઉઠાવ્યો હોય તો ઠીક છે, પરંતુ બહેનોએ ઘરે 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 રંગોળી પૂરી. એક ઘર એવું ના હોય, 1 કિલોમીટરનો માર્ગ હતો, બંને સાઈડ દરેક ઘરે બહેનોએ રંગોળી પૂરી. મેં પૂછ્યું કે આટલું બધું ક્યારે કર્યું? તો કે અમે સવારે 3 વાગે તમારી પદયાત્રાનું સ્વાગત માટે થઈને અમે અમારા ઘરે રંગોળી પૂરી. આ દ્રશ્ય હું જોતો હતો ત્યારે મને એવું થતું હતું કે તમે ગાંધીના મૂલ્યો, એ આકર્ષણ મારા પ્રત્યેનું નહોતું. હું બહુ સ્પષ્ટ માનું છું, એ સફળતા મારી નથી, એ ગાંધી વિચારની તાકાત છે. ગાંધી વિચારમાં સહયોગી થવા માટે લોકો આ રીતે જોડાતા હતા. અમે રસ્તાની અંદર એક જગ્યાએ આગળ નીકળ્યા. 75 વર્ષના એક માજી મને ઓવરણા લીધા. ઓવરણા લઈને મને કહ્યું કે ભાઈ મારે 2 ભેંસ દોવા દે છે. 2 ભેંસ. એ ભેંસનું દૂધ હું 2 દિવસથી મેળવી દઉં છું. મેં એ દૂધમાંથી છાશ બનાવી છે અને 2 મોટી ગોળી વાસણ, મોટા તાંબાના વાસણની અંદર એ ભરીને અમને બધા લોકોને છાશ પાતા હતા. ત્યારે અમારા મનમાં એવું થતું હતું કે લોકોનું એટેચમેન્ટ. અમે આગળ ચાલીએ તો કોઈ ખેડૂતના ખેતરની અંદર બોર પાક્યા હોય તો એ ખેડૂત 2 ટોપલા ભરીને પદયાત્રીઓને બોર ખવડાવતા હોય. વળી કોઈ ગામથી અમે આગળ જઈએ તો કોઈ ખેડૂતના ખેતરની અંદર શેરડી પાકી હોય, શેરડીનો સિચોડો મૂકી દીધો હોય અને પદયાત્રીઓને પ્રેમથી રસ પીવડાવતા હોય. એ રીતનું વાતાવરણ બન્યું હતું. કોઈ રાસ મંડળી ગામની હોય તો એ રાસ દેતી લેતી આગળ ચાલતી હોય, ઝાંઝ વગાડતા જતા હોય, કરતાલ વગાડતા જતા હોય. એ દ્રશ્ય હું જોતો હતો તો મને એવું થતું હતું, એ વખતે મારા મનમાં જે કલ્પના દાંડી કૂચની આવતી હતી એ મેં આ ગાંધી કૂચની અંદર જોઈ. બિલકુલ. અને આ પદયાત્રા એ લોકોની જીવનયાત્રા બનતી હોય એવું મને ફિલિંગ થતું. બહુ સાચી વાત છે. આ જે દ્રશ્યોનું આપણે જે વર્ણન કર્યું એ પણ અત્યારે આપણે એનો જો એની કલ્પના કરીએ તો એમ થાય છે કે લોકોનો કેટલો આદર ભાવ, પ્રેમ ભાવ સૂચવે છે ગાંધી વિચારો માટે અને આ ગાંધી કૂચ માટે પણ. સાહેબ, આ જે 11 મહાવ્રત સભાઓની જે વાત કરી એ બહુ વિચાર પ્રેરે એવી હતી અને આજના જે યુવાનો છે અને ગામડામાં રહેનારા લોકો છે એમના માટે પણ એમના જીવનમાં એક બહુ મોટી તાકાત બનીને રહી જાય એવી આ વાતો છે. તો આ જે મહાવ્રત સભાઓ થઈ એના અનુભવ વિશે આપ શું કહેશો? મહાવ્રત સભાઓની અંદર 11 મહાવ્રત સભાની અંદર અમે 11 એ વિષયને અનુરૂપ વક્તા બોલાવ્યા હતા. દાખલા તરીકે સત્યની મહાવ્રત સભા હોય તો સત્ય ઉપર બોલી શકે એવા ભદ્રાયુ વચરાજાની જેવા લોકોને પણ બોલાવ્યા હતા. જાત મહેનતથી રાજનૈતિક ક્ષેત્રની અંદર જેમણે મોટી કારકિર્દી બનાવી છે એવા રૂપાલાજીને પણ એ વિષય માટે બોલાવ્યા હતા. જય વસાવડાને પણ બોલાવ્યા હતા. પૂજ્ય મોરારી બાપુને પણ અમે એક વિષય માટે બોલાવ્યા હતા. તો કુલ અને અમે બંને ધ્યાન રાખ્યું હતું. કેટલાક નાના નાના યુવાનિયાઓ જેણે પોતાના જીવનની અંદર નાની ઉંમરે પણ કેટલું આત્મસાત કર્યું છે, સાહિત્ય ક્ષેત્રની અંદર આત્મસાત કર્યું છે, એવા યુવાનિયાઓને પણ બોલાવ્યા હતા. એમણે પણ પોતાના વિષય ખૂબ સરસ રીતે મૂક્યા. આ 11 મહાવ્રત સભાઓના માધ્યમથી ગાંધીજીએ દાખલા તરીકે અસ્પૃશ્યતા, તો મારા મનમાં પણ એવું જ હતું કે અનટચેબિલિટી એટલે જ અસ્પૃશ્યતા. પણ મેં જ્યારે સાંભળ્યું મહાવ્રત સભાની અંદર વિષય મૂકી રહ્યા હતા ત્યારે મારા ધ્યાનમાં આવ્યું કે દેરાણી જેઠાણી હોય અને દેરાણીની ઈર્ષા કરે તો પણ એ અસ્પૃશ્યતા છે. આવા ઉદાહરણો સાથે જે વાત મૂકતા હતા. બ્રહ્મચર્ય, તો બ્રહ્મચર્યની વ્યાખ્યા અત્યારના સોસાયટીની અંદર આપણે એક જ સેન્ટિમેન્ટથી એને જોતા હોઈએ તો એટલું સરસ રીતે રઘુવીર ચૌધરીએ વિષય મૂક્યો હતો. તો આપણને એવું થાય કે સમાજની અંદર આ ગાંધીજીએ એ વખતે આ 11 મહાવ્રતો કીધા હતા એ કેટલા વિચારપૂર્વકના મહાવ્રત હતા. એ મહાવ્રતના આધારે જો ચાલે સમાજ તો મને એવું લાગે છે કે સમાજમાં સામાજિક ક્રાંતિ તો ઓટોમેટિક આવે, પરંતુ આદર્શ અને ચરિત્રવાન સમાજનું નિર્માણ. બિલકુલ. ચરિત્રવાન સમાજ જ આદર્શ રાષ્ટ્રનું નિર્માણ કરી શકે. અને મેં આ પદયાત્રાની અંદર આ ફિલિંગ કર્યું. એક જગ્યાએ અમે ચાલતા ચાલતા જતા હતા. બાજુની અંદર રોજગાર ગેરંટી યોજના અંતર્ગત, મનરેગા યોજના અંતર્ગત કેટલાક લોકો કામ કરી રહ્યા હતા. બહેનો ભાઈઓ મજૂરી કરતા હતા. એમાંથી 2-3 બહેનો આવ્યા
એક બેન બહુ મોટી ઉંમરના હતા, મને ઓવારણા લીધા. ઓવારણા લેતાની સાથે એમણે મને કહ્યું, હું ભાવ વિભોર થઈ ગયો. એમણે મને કહ્યું કે ભાઈ તું એટલા કિલોમીટરથી ચાલતો આવે છો, 150 ગામ, 150 કિલોમીટર, 150 કાયમી પદયાત્રીઓ સાથે તમે લોકો આવી રહ્યા છો. અમે મજૂર લોકો તમને શું મદદ કરી શકીએ ભાઈ? તને હું શું મદદ કરી શકું? હાલતા હાલતા તારો થાક લાગ્યો છે ને, એ થાકને મેં ઓવારણાના માધ્યમથી, દુખણાના માધ્યમથી હરી લઈએ છીએ. તારો થાક અમે લઈ લઈએ છીએ. અને મને એવું થયું, મેં મારા સમાપન પ્રવચનની અંદર કહ્યું, મને એવું હતું કે મારે એક માં છે, અથવા તો આપણને બધાને એવું હોય કે આપણે એક જ માં છે. પરંતુ આ પદયાત્રાએ મને ફિલિંગ કરાયું કે મારે એક નહીં, આવી અનેક માઓ છે જેના આશીર્વાદથી આ બધું જ થઈ રહ્યું છે, જેના આશીર્વાદથી સમાજ પરિવર્તનના માર્ગે જઈ રહ્યો છે. બિલકુલ એ મેં પ્રત્યક્ષ ફિલિંગ કર્યું. વૈષ્ણવજન તો તેને કહીએ. એ વખતે ગાંધીજીના જે શબ્દો હતા એનાથી આખો દેશ એક તાંતણે બંધાયો હતો. અને આપે જે વાત કરી એના ઉપરથી એવું લાગે છે કે આપની આ જે ગાંધી મૂલ્યોના માર્ગે પદયાત્રા એણે ફરી વખત દેશના વિવિધ લોકોને એકબીજા સાથે સાંકળવામાં એક બહુ મહત્વની કડીરૂપ ભૂમિકા ભજવી છે. અને આમ જોવા જઈએ તો ગાંધીજી એ વખતે જે ગ્રામ સ્વરાજની કલ્પના કરી હતી ને હાલમાં પ્રધાનમંત્રીશ્રીએ જે ન્યૂ ઇન્ડિયાની વાત કરી છે અને એમાં જે ગામની વાત કરી છે કે એનું ન્યૂ ઇન્ડિયાનું ગામડું કેવું હોવું જોઈએ, તો આ બંને વિચારોને લઈને આપને શું લાગે છે કે આપની પદયાત્રાએ જે પણ કંઈ જોયું, અનુભવ્યું, એનાથી ભવિષ્યના ગામડાના લોકો અને આપણા ભારત નિર્માણમાં શું બદલાવ આવશે? દેશ ગામડામાં વસે છે. 7.5 લાખ ગામડાના વિચાર વગર તમે રાષ્ટ્રના નિર્માણની વાતનો વિચાર ન કરી શકો. અને એટલા માટે જ પ્રધાનમંત્રીજીએ ગામડાને ફોકસ કર્યું છે. તમે જો પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, કારણ કે ગામડું ક્યાં છે, ગામડાની અંદર શું થાય છે, તો કે કૃષિ થાય છે, તો એના સુધી ઇરિગેશન પહોંચવું જોઈએ. નર્મદા ગામડા સુધી પહોંચાડવાનું, ગામડાની ખેતીને એનાથી પાણી મળે, ગામડામાં રહેતા યુવાનનું સ્કિલ એન્હાન્સમેન્ટ થાય, સ્કિલ ડેવલપમેન્ટ થાય, કારણ કે એનામાં કૌશલ્યવર્ધન થશે તો નાનો મોટો રોજગાર સ્થાપી શકશે. ગામડાની અંદર જ રોજગારી ઊભી થાય, ગામડાની અંદર રોડ, પાણી અને લાઇટની સુવિધા ઊભી થાય તો લોકોનું માઇગ્રેશન ના કરવું પડે. ગામડાની અંદર જ શિક્ષણની ઉત્તમ વ્યવસ્થા ઊભી થાય. આ પ્રકારનું કામ અત્યારે નરેન્દ્રભાઈના વિચારોથી ગુજરાતની અંદર, જ્યાં સુધી નરેન્દ્રભાઈ રાજ્યના મુખ્યમંત્રી રહ્યા, દેશના પ્રધાનમંત્રી છે, તો એમણે ગામડાને ફોકસ કર્યું છે. હું બહુ સ્પષ્ટ માનું છું કે ગ્રામો ઉદ્ધાર દ્વારા રાષ્ટ્ર ઉદ્ધાર, એવું મહાત્મા ગાંધી કહેતા હતા. તમે જો એમણે ક્યારે કહ્યું છે, મેં ગાંધીજીની બુક વાંચી, મારા સપનાનું ભારત 1934 ની અંદર ગાંધીજીએ લખી. એમાં જે એમણે લખ્યું છે એ આજે આપણને એવું લાગે છે કે આજે એટલું જે પ્રસ્તુત છે, આજે એટલું જ એમને આજે પણ તમને અમલમાં મૂકો તો તરત જ તમને ક્લિક થાય છે. એટલે ગાંધીજીની એકદમ દૂરદ્રષ્ટિ હતી. તમે જુઓ, મારી પદયાત્રાનો એક ઉદ્દેશ હતો કે રાજ્યના યુવાનો એ ગાંધી મૂલ્યોથી અવેર થાય, રાજ્યની જનતા, દેશની જનતા ગાંધી મૂલ્યોને સમજે, એનાથી થોડા અવેર થાય. બીજો મારો ઉદ્દેશ હતો કે ગાંધીજીએ જે શિક્ષણ પદ્ધતિ આપી હતી, ગાંધીજીએ કહ્યું હતું કે મારા જીવનની અંતિમ અને ઉત્તમ કોઈ જો સમાજને પ્રદાન હોય તો એ બેસિક એજ્યુકેશન છે, બુનિયાદી શિક્ષણ છે. તમે જોશો મારી પદયાત્રા પછી બધી જ જગ્યાએ બુનિયાદી શિક્ષણ એ ચર્ચાનો વિષય બન્યો છે અને એની ફળશ્રુતિ છે. એક હું અત્યારે ગઈકાલે સાંજે મને એક મારા મિત્ર મળવા આવ્યા, તો એમણે કહ્યું કે મારો દીકરો અંગ્રેજી માધ્યમની સ્કૂલમાં અહીંયા ભણી રહ્યો છે, તો હવે અમે પતિ પત્નીએ નક્કી કર્યું છે કે હવે અમે અમારા દીકરાને આ બુનિયાદી સંસ્થાની અંદર આવતા વર્ષે ભણવા મોકલીશું. એટલા માટે કે ત્યાં સંસ્કારનું ઘડતર થાય છે, ત્યાં બાળકને સ્વાવલંબન શીખવવામાં આવે છે, બાળકને શ્વાસરીતા શીખવવામાં આવે છે, બાળકને શ્રમ શીખવવામાં આવે છે, બાળકને વડીલો સાથે કઈ રીતે વ્યવહાર કરવો એવું શીખવવામાં આવે છે, જાત મહેનત શીખવવામાં આવે છે. જ્યાં બાળકનો માત્ર ટકા નહીં, ટકા ઇટ્સ વન પાર્ટ ઓફ એજ્યુકેશન, બટ સર્વગ્રાહી રીતે બાળકનો વિકાસ થાય બુનિયાદી શાળાની અંદર થાય છે. અને મેં એ વખતે પણ કહ્યું હતું, અત્યારે પણ હું બહુ સ્પષ્ટ કહું છું કે 10-15 વર્ષ પછીનો હું સમય જોઈ રહ્યો છું. કદાચ 2 કરોડની ગાડી લઈને કોઈ ઉદ્યોગપતિ પોતાના બાળકને આવી બુનિયાદી શાળાની અંદર દરવાજે એમને એડમિશન આપવા માટે ગયા હશે અને સંસ્થાના સંચાલકને કહેતા હશે, ગાંધીવાદી સંચાલકો છે, એને કહેતા હશે કે અમારે ડોનેશન પણ આપવું છે અને અમારા બાળકને ભણવા પણ અહીંયા મોકલવો છે. ત્યારે એ શાળાના સંચાલકો કહેતા હશે કે
મારા ગામ હજી આ ગામનો એક ગરીબ પરિવારનો એક વિદ્યાર્થીને અમે એડમિશન નથી આપી શક્યા, પછી તમારો વિચાર કરીશું. એવું એટલા માટે ત્યાં એપ્રોચ થતો હશે, કદાચ 2 પેઢી સુધી ચાલે એટલું કોઈ સંપત્તિ કમાઈ શકે, મહેનત કરે, પુરુષાર્થ કરીને કમાઈ શકાય આવડતના આધારે. એ સંપત્તિને સાચવે એવા સંસ્કારી બાળક બિલકુલ બને એવી અપેક્ષા રાખતા હશે, એટલે પોતાના બાળકને આવી બુનિયાદી શાળાઓની અંદર ભણવા મોકલતા જશે. એ મને અત્યારે દેખાઈ રહ્યું છે. પરંતુ જ્યારે એ બાળક ને ત્યાં ભણવા મોકલવાનો સમય આવે ત્યારે આ સંસ્થાઓની ક્ષમતા હોવી જોઈએ કે એને સમાવી શકે. જી વૈષ્ણવજન તો તેને કહીએ. આપના આ જે પદયાત્રાના કેન્દ્ર બિંદુઓ એ આવી બુનિયાદી શિક્ષણ સંસ્થાઓ હતી અને જે પ્રમાણે એને લોકો એના વિશે વિચારતા થયા છે, તો આગામી સમયમાં બાળકોના સર્વાંગી વિકાસ માટે આ બુનિયાદી શિક્ષણ સંસ્થાઓ વધુ મજબૂત બનશે. સાહેબ, એક વસ્તુ ખાસ પૂછવાની મન થાય કે આપે અગાઉ પણ જે 2 યાત્રાઓ કરી છે, આ ત્રીજી પદયાત્રા હતી, દરેક વખતે કંઈક ને કંઈક હકારાત્મક અભિગમ આપને મળતો હશે, એવી પ્રેરણા મળતી હશે. તો શું ભવિષ્યમાં આવી બીજી કોઈ નવી પદયાત્રા કરવાનો આપનો વિચાર છે કે કેમ, અને જો થાય તો એનો વિષય વસ્તુ શું હશે? મેં ક્યારેય અગાઉ તો પહેલી પદયાત્રા કરી હતી ત્યારે સમય સ્થિતિ અનુસાર એ વિષય આવ્યો, એટલે મેં એ વિષયની પદયાત્રા કરી. બીજી પદયાત્રામાં એ વખતે વિષય ચાલતો હતો કે ભાઈ દીકરીને જન્મતા પહેલા જ એમની હત્યા થતી હતી, એટલે કે ભ્રૂણ હત્યા થતી હતી. એવા સ્થિતિની અંદર એક જાહેર જીવનના વ્યક્તિ તરીકે પબ્લિક અવેરનેસ માટે મારે કંઈક કરવું જોઈએ, એટલે બેટી બચાવો બેટી પઢાઓ ને વ્યસન હટાવો એવી પદયાત્રા કરી હતી. ગાંધીજીની 150મી જન્મજયંતિ ઉજવાઈ રહી છે ત્યારે મને એવું થયું કે ગાંધીજીના મૂલ્યો એ શાશ્વત છે અને સમાજ વચ્ચે એ જવા જોઈએ. એ ઉદ્દેશ્ય સાથે મેં આ ત્રીજી પદયાત્રા કરી છે. ભવિષ્યની અંદર પણ આવી કોઈ સ્થિતિ મને મારા ધ્યાનમાં આવશે તો હું ભવિષ્યમાં પણ આવી પદયાત્રા કરતો રહીશ. કોમ્યુનિકેશનનું સૌથી મજબૂત અને આકર્ષક કોઈ જો માધ્યમ હોય તો એને હું પદયાત્રા જોઉં છું, કારણ કે જેમાં તમારી તપશ્ચર્યા હોય છે, તમારો પુરુષાર્થ હોય છે. ભાષણ હવે લોકો યુટ્યુબ પર બેઠા બેઠા દુનિયાના જે નેતાને સાંભળો એને સાંભળી શકે છે. એટલે હવે તમે કંઈ ભાષણ કરીને આવી જાઓ, મને તમે 15 મિનિટ વાંચવા દો તો હું 1 કલાક ભાષણ કરું વાંચીને. હવે તમે માત્ર ભાષણ કરશો ને લોકો તમને અનુસરશે, એવો સમય મને બદલાતો દેખાઈ રહ્યો છે. એટલે તમારે શ્રમ સાથે કરીને બતાવવું પડશે, તમારે સાધન શુદ્ધિ સાથે કામ કરવું પડશે. તમે હાલતા હાલતા શ્રમ કરો છો, તમે હાલતા હાલતા તપ કરો છો, અને આપણા શાસ્ત્રોએ કીધું છે કે તપ કરો તો ફળ મળે. એમ હું જોઈ રહ્યો છું આ મારી પદયાત્રાના ખૂબ સારા પરિણામો અત્યારે જેમ આખા રાજ્યની અંદર ચર્ચાનો વિષય છે આ પદયાત્રા ભવિષ્યની અંદર ઐતિહાસિક પદયાત્રા તરીકે એ ઉલ્લેખ થશે. અને એનાથી મેં તો માત્ર મારી ફરજ અદા કરી છે. ખિસકોલી રામસેતુની બનતો તો પુણ્યનું કામ થતું હતું, એ માટીની રજ નાખતી હતી. મેં માટીની રજ નાખવા રૂપી પ્રારંભ કર્યો છે, હવે ઈશ્વર કામ પૂરું કરશે. સ્વતંત્રતા, સમાનતા, સ્વચ્છતા, બંધુતા અને રાષ્ટ્રપ્રેમ જેવા શાશ્વત મૂલ્યોના માર્ગે ચાલનારા પૂજ્ય બાપુએ દેશવાસીઓને પોતાનો જીવન સંદેશ થકી જે મૂલ્ય શિક્ષણ આપ્યું છે એને આપણે સૌ અપનાવીએ તો એ જ આપણા સૌની પૂજ્ય બાપુને સાચી અંજલિ ગણાશે. સાહેબ, આપે તો આ પદયાત્રા થકી આ પ્રયત્નને સાચો કર્યો છે. આશા રાખીએ કે જોનારા દર્શક મિત્રો પણ આ મૂલ્યોને જીવનમાં અપનાવે. આપ સ્ટુડિયોમાં આવ્યા અને આ સરસ ચર્ચામાં ભાગ લીધો તે બદલ આપનો આભાર માનીએ છીએ. નમસ્કાર. દર્શક મિત્રો, ફરીથી મળીશું આવા કોઈ કાર્યક્રમમાં. અત્યારે રજા આપશો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ. વૈષ્ણવ